બગદાણાના નવનીતભાઈ પર થયેલા હુમલાએ હવે આખા રાજ્યમાં આક્રોશની જ્વાળા પ્રગટાવી છે। ન્યાયની માંગ સાથે સુરતથી 100 ગાડીઓના તોતિંગ કાફલા સાથે કોળી સમાજના નેતાઓ ભાવનગરની ધરતી પર ઉતરી આવ્યા છે। ચિરાગભાઈ ઝાલા, પિન્ટુભાઈ કોળી અને ઋષિ ભારતી બાપુના નેતૃત્વમાં સમાજે હુંકાર કર્યો છે કે એસઆઈટીની તપાસ ભલે ચાલે, પણ મુખ્ય આરોપીઓનું નામ એફઆઈઆરમાં ઉમેર્યા વગર સમાજ જમશે નહીં। સરકારને વિનંતી કરી અને સીટની રચના પણ થઈ, પરંતુ હજુ સુધી નવનીતભાઈને ન્યાય નથી મળી રહ્યો। એના માટે જે યુવાનો મવા જઈ રહ્યા છે એમાં મારા આશીર્વાદ છે। અને એક વાત આજે ખાસ કરવી છે કે હમણાં જેમ સભામાં વાત થઈ એ પ્રમાણે કે जिसकी जितनी संख्या भारी उसकी उतनी हिस्सेदारी, वोट हमेरा और राज तुम्हेरा ये नहीं चलेगा, કારણ કે આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે। મહુવા હોસ્પિટલમાં પીડિતની મુલાકાત લઈ સમાજના આગેવાનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આ લડત હવે આર પારની છે। જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોળી સમાજ પીછેહટ નહીં કરે। રવિવારે સાંજ સુધીમાં જો ચોક્કસ ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં અમે ગામે ગામ એવા યુવાનોને ટીમ તૈયાર કરશું, તેને સમજાવશું કે આ દેશ બંધારણથી ચાલે છે, સત્તાની તાકાત શું છે, મતની તાકાત શું છે। આગામી દિવસોમાં 2047માં કોળી સમાજ, ઓબીસી, એસસી સમાજના મતથી જે સરકારો બને છે તો અમારા મતથી જો સરકાર બનતી હોય તો અમારા ટેકા વગર પણ આ સરકાર બનાવવા દેવશું નહીં। ન્યાયમાં વિલંબ એ અન્યાય સમાન છે। 100 ગાડીઓના કાફલાએ સાબિત કરી દીધું છે કે સમાજ પોતાના દીકરા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે। હવે જોવાનું એ રહે છે કે પોલીસ તંત્ર જનતાના આ આક્રોશ સામે ક્યારે ઝૂકે છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।